સ્પ્લેન્ડર BS6 આપણે એન્જિન ખોલ્યું છે એના આટલું ક્લચનું બેરિંગ તૂટી ગયું હતું. બેરિંગ તમને બતાવીશ. ક્લચનું બેરિંગ તૂટી ગયું. કસ્ટમર કે જ્યાં હાલશે ત્યારે ખર્ચો નથી કરો તો પછી મોટો ખર્ચો આવી ગયો છે તમે કાઢી. આ પડી ફાટી ગયું. એના તો આપણે એન્જિન ખોલ્યું છે પાછું. કસ્ટમર કે જોઈ લ્યો સર્વિસમાં ગાડી આવી હતી બેરિંગ ક્લચ આમ થતી હતી એના કરવા આપણે ખોલ્યું. પડી ફાટી ગયું એના તો આપણે ખોલ્યું. ઇનપુટ શાફ્ટિંગ है બેરિંગ આયા લાગે. બાકી એને ગેરના ચક્કર ને બધું આવે. ખાલી બેરિંગ નાખવાનું આપણે ખોલીએ પછી જોઈ લે એના પિસ્ટન તો રેડી છે. બધા બોરિંગ જોઈ લે. બોરિંગની જરૂર પડે તો કરી નાખશું તો કે હાલશે. બ્લોકમાં કાંઈ એવું કાંઈ લાગતું છે નહીં. એનો બ્લોક છે. અને કઈ સેન્સર કહેજો કોમેન્ટમાં. અને કઈ સેન્સર કહેવાય બ્લોકમાં લાગેલું છે સેન્સરને કઈ કહેવાય. બાકી એના આઉટપુટ શાફ્ટિંગ જેમ આગળ ચેનનું ચક્કર લાગે ને જેમાં ગેર પડે પહેલો બીજો ત્રીજો ચોથો એ રીતના. ન્યૂટન પટ્ટી આની ખોલેલી ન્યૂટન પટ્ટી ફરજિયાત નાખી દેવી. કમેન્ટ કરી નાખ્યું કે આ સેલ્ફ ચેન છે કે ટાઈમિંગ ચેન છે કમેન્ટ કરીને કહેજો તમે. જે મેકેનિક ભાઈઓ એને ખબર હોય છે આ કઈ ચેન કહેવાય. ટાઈમિંગ ચેન કે સેલ્ફની ચેન બંનેમાંથી કઈ તમને કઈ લાગે કમેન્ટ કરજો. રેડી. થેન્ક યુ સો વોચિંગ. બાય. સ્પ્લેન્ડર BS6 નું આપણે એન્જિન ખોલ્યું છે. એમનું ચેમ્બર ફાટી ગયું એના આટો નકલ્સ બેરિંગ છે. પ્લસ નું બેરિંગ તૂટી ગયું. ગાળો પડી ગયો છે. લાઈટ કરો. આ ગાળો પડી ગયો ને બેરિંગ તૂટી ગયું એના કારણે. બેરિંગ તૂટી એના કારણે પડી ગયો. પડ્યું ફાટી અહીંથી આ પડ્યું ફાટ નાખ્યું ને બેરિંગ તૂટી ગયું એના કારણે. આખું એન્જિન આપણે ખોલી ને પાછું ફિટિંગ કરી નાખશું તો પાછું તમને બતાવીશ. ક્લચનું બેરિંગ તૂટી ગયું એના આપણે ખોલ્યું તૂટી ગયો. બ્લોક એનો કઈ છે સર કેજો તમે. વેરી ગયું. આઉટ ઇનપુટ્સ આઉટ જોયા લાગે ને બે ક્લિક એના ખોલી આપણે. ગઠિયો મીટર પટ્ટી સારા નીકળી જાય ધ્યાન રાખવાનું. ગેરના ચક્કર પ્લાન્ટ BS6 ના
એ સાફ્ટિંગ અહીંયા લાગે આપણે. આની સામેનું જે બેરિંગ આવે ને એ તૂટી ગઈ છે, એના આપણે ખોલ્યું ને એનું પડ્યું ફાટી ગયું, બેરિંગ તૂટી ગયું એના કારણે કસ્ટમરે ચલાવી નાખ્યું કે જે હાલશે એમ કરીને છે, મોટો ખર્ચો આવી ગયો કસ્ટમરને. એન્જિન ખોલી જાય આપણે દેખાડીશું. વેલ્ડિંગ કરવાનું છે, આખો એન્જિન ખોલી નાખીએ. કસ્ટમર ઓછા ખર્ચાના કારણે કઈ કર્યું નથી, હાલશે એના કારણે મોટો ખર્ચો આવી ગયો કસ્ટમરને.